આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં, કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે. અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે. 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા, તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા. પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે, તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય. પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે. પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું. પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં. બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ. આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ, જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે, આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ. જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે, તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય, તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ. કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે, એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે, પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી. હું રાજુભાઈને ગઈકાલે મળ્યો હતો અને અમે અને રાજુભાઈ 2016-17થી ખેડૂતોના મુદ્દે સતત લડતા આવીએ છીએ અને સતત જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા એની પહેલાં અમારી સાથે જ રાજુભાઈ કામ કરતા હતા. ત્યારથી અમારા સંબંધ છે, એટલે મિત્ર ભાવે હું એમને ગઈકાલે મળવા પણ ગયો હતો. અને મેં સ્વાભાવિક છે કે જ્યારે હું મળવા જાઉં છું તો મેં રાજુભાઈને આમંત્રણ પણ આપ્યું છે કે જો તમારે લડાઈ જ કરવી હોય અને ખેડૂતો માટે સતત લડવું હોય તો કોંગ્રેસ પક્ષમાં તમારું સ્વાગત છે. એટલે ગઈકાલે હું રાજુભાઈને ઓલરેડી આ બાબતે આમંત્રણ પણ આપીને આવ્યો છું. રાજુભાઈ સાથે અમારે કાલે ઘણી બધી ચર્ચા થઈ અને એમાં મહત્ત્વનું એ છે કે મેં એમને કહ્યું કે જો ભાજપમાં જશો તો ઓલરેડી તમે અત્યાર સુધી જેની સામે સતત લડ્યા છો એ ભાજપ સામે લડ્યા છો, અને એની જગ્યાએ કોંગ્રેસમાં તમે આવશો તો જે તમારી લડાઈ હતી એ લડાઈને તમે વેગ આપી શકશો, એને બળ આપી શકશો અને આપણે બધાય સાથે મળી અને ટીમમાં સાથે કામ કરીશું. એણે ના પણ નથી પાડી, હા પણ નથી પાડી. એણે એવું કહ્યું છે કે હું મારા ગ્રુપ સર્કલમાં મારી ટીમમાં ચર્ચા કરી લઉં, મારા પરિવારમાં પણ થોડીક ચર્ચા કરી લઉં અને ચર્ચા કરી અને હું આપને 100% જણાવીશ. રાજુભાઈ ને અમે આશાવાદી છીએ કે એ કોંગ્રેસ સાથે જોડાશે. રાજુભાઈ આવશે તો 100% જે ખેડૂતોની લડાઈ છે આ લડાઈમાં 100% બળ મળશે, એમાં કોઈ શંકા નથી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા રામકુભાઈ કરપડાએ દાવો કર્યો કે એકાદ બે દિવસમાં રાજુ કરપડા આગેવાનો સાથે મળીને નિર્ણય લઈ શકે છે. હું રાજુભાઈ કરપડા, રતનસિંહ ડોડિયા અને પાલભાઈ આંબલિયાના ત્રણે મળેલા અને આ બાબતની ચર્ચા કરીને આગામી સમયમાં અમે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પણ મળશું અને આગળની જે રણનીતિ છે એ નક્કી કરશું. એટલે અત્યારે હકારાત્મક જવાબ અમને મળ્યો છે અને આગામી સમયમાં અમે જે પ્રદેશના આગેવાનો છે એ આગેવાનોને મળશું. એ માટે પાલભાઈ આંબલિયા આવ્યા હતા. પાલભાઈ આંબલિયા સાથે ચર્ચા વિચારણા થઈ હતી, રાજુભાઈને મળ્યા હતા અને જે આવનાર સમયમાં છે, હવે રાજુભાઈ જે નિર્ણય કરે, જો ખેડૂત સંગઠનનો નિર્ણય કર્યો તો તેમાં પણ સાથે લડત આપશે પાલભાઈને. એમને જે ખેડૂત સંઘર્ષ સમિતિ છે એમાં જો કોઈ પાર્ટીમાં કોંગ્રેસમાં જોડાય એવી એમની ઈચ્છા હતી અને કોંગ્રેસમાં જોડાશે તો એમાં પણ ખેડૂત હિતના કામો કરી અને લડત આપશે. એટલે આગામી સમયમાં બે દિવસમાં પ્રદેશ નેતાઓને મળશે અને મળીને પછી એમનો નિર્ણય જાહેર કરશે. જો રામકુભાઈનો દાવો સાચો હોય તો આગામી 1-2 દિવસમાં રાજુ કરપડા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી શકે છે. જો કે રાજુભાઈએ આપેલી પ્રતિક્રિયામાં હાલ આવી કોઈ મુલાકાતનો ઉલ્લેખ નથી કરાયો. એવામાં સમય સાથે જ બધી હકીકત ખુલે તેવી સંભાવના છે.